તો દેવગઢ બારિયાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના રાજીનામાની હવે લોક માંગણી ઉઠી છે। ભલે તેમના સુપુત્રો દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોય 71 કરોડનું મનરેગામાં દાહોદમાં જે કૌભાંડ થયું છે એ ભલે 71 કરોડનું છે, પણ ત્યાં હાજર જે સ્થાનિકો છે તેમનું એવું કહેવું છે કે દેવગઢ બારિયાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બે સુપુત્રો દ્વારા જે મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો લગભગ આ કૌભાંડ 200 કરોડના પાર પહોંચે તેવું કૌભાંડ છે। અને આ મુદ્દાને લઈને લોકો હવે કહી રહ્યા છે કે કામ સુપુત્રોનું કર્યું છે, પરંતુ સુપુત્રોએ કરેલા કૌભાંડના છાંટા ક્યાંક ને ક્યાંક એ બચુ ખાબડ જે મંત્રી પદ પર છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, ધારાસભ્ય છે દેવગઢ બારિયાના, એમની ખુરશીના છાંટા ક્યાંક ન ઉછળે એ માટે આમ આદમી પાર્ટીના ઘણા ખરા આગેવાનો જે છે એ આવેદનપત્ર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને તેમની માંગણી છે કે બચુ ખાબડ તેમના પદ પરથી રાજીનામું આપે। આજ રોજ અમારી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની જે ટીમ છે અહીંયા ઉપસ્થિત દેખાઈ રહી છે, ત્યારે અમે અહીંયા બચુ ખાબડનું રાજીનામું ભાજપ સરકાર લઈ લે અને જો ના લેવામાં આવે તો અમે આંદોલન કરવાના છે। આ બચુભાઈ ખાબડના જે પુત્રો છે એમની એજન્સીઓ બનાવીને 1500 કરોડનું કૌભાંડ કરેલું છે, જ્યારે 71 કરોડનું તો અત્યારે કાગળ લેવલે દેખાય છે, પણ કાયદેસર તેઓએ 1500 કરોડનું કૌભાંડ કરેલું છે। પૂરી ગુજરાતની આ ભાજપ સરકાર છે એ ભ્રષ્ટાચારી છે। અહીંયા દાહોદ જિલ્લામાં જે ગરીબ માણસો છે તેમની રોજીરોટીના જે પૈસા છે તેઓ આ અમુક ધારાસભ્યો છે એ પૂરેપૂરું અહીંયા ભ્રષ્ટાચાર કરીને બેઠા છે, જેના કારણે ગરીબ માણસો દબાઈ ગયા છે, તેમને બહાર મજૂરી માટે જવા પડે છે। તો અમે આજે ભાજપ સરકારને જે નરેન્દ્ર મોદી અહીંયા દાહોદ જિલ્લામાં આવવાના છે એમને પણ કહેવા માંગીએ છીએ કે તેમનું રાજીનામું લે અને ધારાસભ્યમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે। આ બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું ના લે તો અમે અહીંયા જે દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ તેમજ દરેક કચેરીએ તોડફોડ પણ કરવાના છે આમ આદમી પાર્ટી વતી। ગુજરાતની અંદર સૌથી પછાતમાં પછાત જિલ્લો ગણવામાં આવે છે। અહીંયા 80% આદિવાસીઓની વસ્તી ધરાવતો આ બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। આ જિલ્લાની અંદર છેલ્લા 4 વર્ષથી ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાએ વટી ગયો છે જિલ્લો। અહીંયા જમીન કૌભાંડો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ અને નકલી એને કૌભાંડ જેવા મોટા મોટા કૌભાંડો નીકળ્યા છે। અને છેલ્લે બારિયાની અંદર હમણાં મોટું મનરેગા કૌભાંડ જેમાં બચુ ખાબડ મંત્રી એમના પુત્રોએ લગભગ 71 કરોડનું કૌભાંડ તો પકડાયું છે અને એના સિવાય 250 થી 1000 કરોડનું કૌભાંડ હજી બહાર આવવાની તૈયારીમાં છે। આ ઉપરાંત બારિયાની અને ધાનપુરની અંદર સરદાર આવાસના જે મકાનો છે એ મકાનોમાં હજી પણ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે અને એના આધાર પુરાવા પણ અમારી પાસે છે। તો આના પછી અમે સરદાર આવાસમાં હજી પણ કોઈને બારિયા અને ધાનપુરમાં કોઈને મકાનો મળ્યા નથી, એના માટે પણ અમે જોરદાર લડત લડવાના છીએ। અમે આ વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે ત્યારે અમે અમારા પણ વડાપ્રધાન છે, તો અમે આ બાબતે ખુલ્લી રજૂઆત, તંદુરસ્ત અને હેલ્ધી રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ અમે માંગણી પણ કરી રહી છે। પણ આ તાનાશાહી સરકાર અમને કોઈ પણ અમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી, અમારી કોઈ પણ રેલી થવા દેતી નથી અને અમારી કોઈ પણ માંગણી પૂરી કરતી નથી। તો અમે આ બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકારને સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ અને આવતા સમયની અંદર અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની અંદર પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે મનરેગાની અંદર લગભગ 200 થી 250 કરોડનું કૌભાંડ એમના છોકરાઓ કર્યું છે અને હાલમાં બંને છોકરાઓ પોલીસ કસ્ટડીમાં છે। આ ફક્ત 200-250 કરોડનું કૌભાંડ નથી, પણ આખા જિલ્લામાં દાહોદ જિલ્લાની અંદર મનરેગાનું કૌભાંડ ગામે ગામ છે, જોની તપાસ કરવામાં આવે તો હજારો કરોડનું કૌભાંડ બહાર આવી શકે છે। આમ આદમી પાર્ટીએ વિધાનસભાની અંદર પણ આ પ્રશ્ન ઉપાડ્યો છે અને આજે આમ આદમી પાર્ટી દાહોદ આ બચુ ખાબડના રાજીનામા માટે અહીંયાના ડોક્ટર આંબેડકર સાહેબના સ્ટેચ્યુથી લઈ અને પડાવ સુધીની એક પદયાત્રાનું આયોજન કર્યું હતું આ રાજીનામા માંગવા માટે, પરંતુ પ્રશાસને અમને અટકાવી દીધા છે અને કીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ છે એટલે તમારે આગળ વધવાનું નથી। તો અમે કહેવા માંગીએ છીએ આ ભ્રષ્ટ ભાજપના મંત્રીનું આમ આદમી પાર્ટી તાત્કાલિક અસરથી રાજીનામું માંગે છે અને એમણે રાજીનામું આપી દેવું જોઈએ।